હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર. મિત્રો, પરીક્ષાની અંદર કેલેન્ડરની અંદરથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાંથી આજે આપણે એક મેથડ જોઈશું જેમાં પૂછાય છે સમાન કેલેન્ડર વર્ષ. એટલે કે આપણને એક વર્ષ આપેલું હોય છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે આના પહેલાં આના જેવું કેલેન્ડર હવે પછી ક્યારે આવશે, આના પહેલાં આના જેવું કેલેન્ડર વર્ષ ક્યારે આવ્યું હતું. તો તેના માટે આપણે એક મેથડ છે તે યાદ રાખીશું તો ચોક્કસ પરીક્ષાની અંદર ગમે તે સાલ પૂછાય તે આપણને એનો આન્સર આવડી જશે. તો આપણે યાદ રાખવા માટે આ કોષ્ટકને યાદ રાખવું પડશે. તો તેની અંદર જે વર્ષ એટલે કે લીપ વર્ષ કોને કહેવાય? તો જેની અંદર એક દિવસ વધારાનો હોય, ફેબ્રુઆરીની અંદર 29 દિવસો હોય, તે દર 4 વર્ષે આવતો હોય છે. જે વર્ષને છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય, જેમ કે 2004, તો છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય તો આ લીપ વર્ષ છે. તો લીપ વર્ષ એટલે છેલ્લા બે આંકડાને, આ પણ લીપ વર્ષ છે કારણ કે છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય છે. તો લીપ વર્ષ દર 4 વર્ષે આવતો હોય છે. તો જો લીપ વર્ષ આપેલું હોય તેના જેવું જ કેલેન્ડર વર્ષ હવે પછી 28 વર્ષ પછી આવશે, અને તેના જેવું પહેલાં ક્યારે આવી ગયું તો 28 વર્ષ પહેલાં. તે પ્રમાણે જો લીપ વર્ષ વત્તા 1 હોય એટલે કે 2012 લીપ વર્ષ છે અને આપેલું આપણને 2013, એનો મતલબ લીપ વર્ષમાં એક વર્ષ ઉમેરેલું છે. જો આવી કન્ડિશન હોય તો આપણે તેના પછી ક્યારે આવશે તો 6 વર્ષ પછી, અને પહેલાં ક્યારે આવ્યું હતું તો 11 વર્ષ પહેલાં. એ જ પ્રમાણે લીપ વર્ષ વત્તા 2 હોય તો 11 વર્ષ પછી આવશે અને 11 વર્ષ પહેલાં. એ પ્રમાણે લીપ વર્ષ પ્લસ 3 હોય તો 11 વર્ષ પછી અને 6 વર્ષ પહેલાં. તો આ પ્રમાણે આપણે આ કોષ્ટક યાદ રાખી દઈશું. 28, 6, 11, 11, 28, 6, 11, 11. એ પ્રમાણે 28 એમને એમ લખવાના છે. આ બંને 11 અહીંયા લાવી દેવાના છે અને 6 અહીંયા લઈ દેવાના. તો કોષ્ટક આપણને એકવાર યાદ રહી જશે, પછી આપણા માટે એકદમ આસાન થઈ જશે. તો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય, 2005ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? હવે પછી કીધું છે તો આ લાઈનને આપણે જોઈશું. હવે આપણે પહેલાં નક્કી કરવાનું છે 2005 કેવું વર્ષ છે. તો 2005ની પહેલાં લીપ વર્ષ આવેલું છે. તો હા, તો 2005ની પહેલાં 2004 એક લીપ વર્ષ. એનો મતલબ આમાંથી કઈ કન્ડિશન લાગે છે તો લીપ વર્ષ વત્તા 1 એટલે કે 2004માં એક વર્ષ ઉમેર્યું છે. એનો મતલબ આ પ્રકારની કન્ડિશન લાગે છે. તો 2005ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? તો હવે પછી 2005 વત્તા 6 વર્ષ પછી 6 તો 2011. તો 2005 જેવું ને જેવું કેલેન્ડર વર્ષ 2011ની અંદર આવશે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. 2012ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે? તો અહીંયા આપણને આપેલું સાલ 2012 જે ખુદ એક લીપ વર્ષ છે, કારણ કે 2012 એ લીપ વર્ષ છે. પાછળના છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય છે. તો 2012 લીપ વર્ષ હોવાથી હવે પછી કેટલા વર્ષ પછી આવશે? તો તેની અંદર આપણે ઉમેરવા પડશે 28. તો આવશે 2040ની અંદર. તો આપણો રાઈટ આન્સર થશે 2040. બીજો પ્રશ્ન જોઈએ. વર્ષ 1992ને સમાન કેલેન્ડર વર્ષ પહેલાં કયા વર્ષે આવ્યું હતું? પહેલાં તો આપણને આ લાઈન પૂછી છે. તો પહેલાં આપણે વર્ષ જોઈ લઈએ. 1992 આ કેવું વર્ષ છે? તો આ લીપ વર્ષ છે, કારણ કે છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય છે. તો 1992 લીપ વર્ષ હોવાથી તેના પહેલાં, એનો મતલબ તેમાંથી 28 આપણે બાદ કરવા પડશે. તો આવું વર્ષ પહેલાં 1964ની અંદર આવ્યું હતું. તો મિત્રો, જો કોષ્ટક તમને આવડી ગયું હોય, આ ટ્રીક, આ મેથડ સમજમાં આવી હોય તો ચોક્કસ આ વિડીયોને લાઈક કરજો અને તમે આ બે પ્રશ્નોના આન્સર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે 2002ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે, 2025ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે. તે તમે બંને આન્સર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને આ મેથડથી સોલ્વ થતા હોય છે. તેની માટે કોઈ બીજી ટ્રીક હોતી નથી. તો આ મેથડ તમે યાદ રાખી લેજો અને આ કોષ્ટક તમારી નોટબુક્સમાં નોટ કરી રાખજો, જેથી આવનારી પરીક્ષામાં આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમને ચોક્કસ આવડે. આ પેટર્ન એકદમ ઇઝી છે. 28, 6, 11, 11, 28, 11, 11, 6. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ તમારા મિત્રોથી શેર કરજો, અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે ચેનલ સાથે જોડાઈ જજો. આવી મેથ્સની અવનવી ટ્રીક, જેથી કરીને તમારો આવનારી પરીક્ષાની અંદર મેથ્સ અને રિઝનિંગની અંદર વધારેમાં વધારે માર્ક્સ તમે કવર કરી શકો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.